દેશ વિદેશના અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે। આમ તો કષ્ટભંજન દેવ નામ બોલતા જ શ્રદ્ધાળુઓને હનુમાન દાદાની દિવ્ય પ્રતિમાનું સ્મરણ થઈ જતું હોય છે, પરંતુ હવે શ્રદ્ધાળુઓને વધુ એક દિવ્ય હનુમંત પ્રતિમાના દર્શન થવાના છે। હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુરનું અનાવરણ થઈ રહ્યું છે। 54 ફૂટ ઊંચી દાદાની આ પ્રતિમા 7 કિલોમીટર સુધી દૂરથી પણ દેખાશે। રાકેશ પ્રસાદ દાસજી મહારાજના હસ્તે દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થશે, જેને લઈને સાળંગપુર હનુમાનજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલુ છે। આ પાવન અવસરનો લાહો લેવા માટે સાળંગપુરમાં અત્યારથી જ મોટા પાયે શ્રદ્ધાળુ જમાવડો જોવા મળી રહ્યો છે। 6 એપ્રિલે હનુમાન જયંતીના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અત્યાધુનિક ભોજનાલયનું લોકાર્પણ કરશે। દેશની પવિત્ર ભૂમિઓ પરથી માટી લાવીને આ સ્થાન પર પાથરવામાં આવી છે અને તેના પર ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે દાદાના દિવ્ય મહોત્સવને લઈને પોલીસ દ્વારા પણ ટ્રાફિકથી માંડીને સુરક્ષા સુધી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જે દરમિયાન બહારના પ્રદેશોમાંથી જે ભક્તો આવે છે તેમને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસમાં અલગ અલગ કુલ 3 પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। આ 3 પાર્કિંગમાં પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ફાળવવામાં આવે છે। એ સિવાય અન્ય જે પણ સ્થળોએ ગૃહમંત્રી શ્રી વિઝિટ કરવાના છે તે તમામ જગ્યાએ પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી આ બાબતે કરી લેવામાં આવી છે। કિંગ ઓફ સાળંગપુરના નિર્માણમાં 14 માસનો સમય લાગ્યો છે। મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું છે, જે બાદ મૂર્તિના અલગ અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ તૈયાર કરાયું છે। પવનપુત્રની આ પ્રતિમાની વિશેષતા જોઈએ। આ પ્રતિમાને દક્ષિણાભિમુખ પ્રસ્થાપિત કરવામાં આવી છે। હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે, જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટની છે। તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટની છે। મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે, જ્યારે કે તેમનું મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈવાળો છે। પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી બનાવાઈ છે। દાદાના દિવ્ય આભૂષણોની વાત કરાય। હનુમાનજીએ ગળામાં ધારણ કરેલ આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે। તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈવાળા છે, જ્યારે કે તેમના પગના કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટની છે। પંચધાતુમાંથી નિર્મિત આ પ્રતિમા પૂરા 30,000 કિલો વજન ધરાવે છે અને તેને મકારાણા માર્બલમાંથી નિર્મિત 18 ફૂટ ઊંચા બેઝ પર સ્થાપિત કરવામાં આવી છે, જેની આસપાસ હનુમાન ચરિત્રની કલાકૃતિઓને અંકિત કરાઈ છે। કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં વિસ્તારી દેવાયો છે। લગભગ 5 લાખ દર્શનાર્થીઓ હનુમાન જયંતીના અવસર પર અહીંયા ઉમટે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે।